કડી તાલુકાના કાસવા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર અને પ્રોત્સાહન માટે તાલુકાના એકમાત્ર સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા આ કક્ષ માટે 50,000નું અનુદાન ફાળવવામાં આવ્યું છે। 25 જૂનના રોજ કડી તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન દિલીપભાઈ ઠાકોરના વરદ હસ્તે આ કક્ષ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। जून 2026 બાળકોને દેવભાષા સંસ્કૃત સરળતાથી શીખવી શકાય તે હેતુથી અહીં વિવિધ ચિત્રો, પુસ્તકો અને રમકડાનું પ્રદર્શન પણ યોજાયું હતું। શાળાના આચાર્ય રમેશ રાજેશ કુમાર પટેલના માર્ગદર્શક અને સંયોજક ભરતકુમાર શર્માની જહેમતથી યોજાયેલ આ કાર્યક્રમમાં મહેસાણા જીઆઈડીસીના આસિસ્ટન્ટ મેનેજર કિશોરભાઈ ભગોરા, સરપંચ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બે ત્રણ સ્કૂલો છે એમાં આપણી કાસવા શાળાને પણ આપવામાં આવી છે સંસ્કૃત કક્ષ, અને લોકો બધાના માટે છે। શાળામાં ભણતા વિદ્યાર્થીઓ તો ખરા જ, પણ એ સાથે સાથે અહીંયા જે ગ્રામજનો છે એમને પણ સંસ્કૃતનો લાભ મળશે, સંસ્કૃત જાણશે, સમજશે અને સંસ્કૃત ભાષાને જીવિત રાખવા માટે બધા સહકાર આપશે એવી અપેક્ષા છે। તો કડીના ગામડાઓમાં સારો વિકાસ, સ્કૂલનો વિકાસ છે, ગામનો વિકાસ છે, ગામમાં પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે, કચરાનું છે, અત્યારે સ્વચ્છ અભિયાન ચાલી રહ્યું છે, એના અંતર્ગત સરકાર તરફથી ઘણી બધી સહાય મળી રહી છે। તો બધી સહાયો અને ઘણી બધી યોજનાઓ છે સરકારની, એ નાનામાં નાના માનવી સુધી પહોંચાડવાની પણ જવાબદારી અમારી છે અને એમને અમે સારા એવા લાભ અપાવીએ એવી શુભેચ્છા।